બધા મિત્રોને સ્વાગત છે તમારું આજના અમારી નવી ચેલેન્જમાં। તો આજની ચેલેન્જ છે કે આ બાટલીથી એને ટાંકો અને આટલાથી ઊભું રહેવાનું। તો આજે આપણે પંકજભાઈ આખી ચેલેન્જ સમજાવશે, કારણ કે એના મેરે આપવાના છે। તો પંકજભાઈ સમજાવી દો। જય માતાજી ઉમંગભાઈ। આ ચાર જણા છે અમારા ઉમંગભાઈ બારતી। આ તો આ છે અમારા મનીષભાઈ, પેલા છે રોહિતભાઈ, પેલા છે કુલદીપભાઈ ને પેલા છે ક્રિશભાઈ। તો ચલો પંકજભાઈ તમે ચેલેન્જને સમજાવી દો। જો આટલાથી ત્રણ ભરણા મળશે તમને, ટાકવાનું જે ટાકશે 10 રૂપિયા ઇનામ મળશે મારા તરફથી। લ્યો હા તો આજે ઇનામ પંકજભાઈ આપવાના છે। તો પહેલા પંકજભાઈ તમે નામ બોલો। પંકજભાઈ નામ બોલવાનું કે કને આપવાનું, કુલદીપભાઈ આવી જાય। થોડા પાછા ઊભા રાખવાના, એટલે કારણ કે બસ તો એક ફેલ, તો વધ્યા બે ચેલેન્જ। તો આજે અમારે બે એક્ટર નવા આવ્યા છે। ત્રીજો પણ ફેલ, તો કુલદીપભાઈ આઉટ થઈ ગયા છે। તો હવે આવશે ક્રિશભાઈનો આ વારો આવે છે। તો પંકજભાઈ અને ગલાલને 3 પેલું આપી દો। તો કુલદીપભાઈ, રોહિતભાઈ ને મનીષભાઈ આ સાઈડ આતા રે। એ કુલદીપભાઈ ને મનીષભાઈ આ બાજુ ઉતારો તમે। ફેલ તો ક્રિશભાઈને જોઈએ છે કે અડે, તો કારણ કે કુલદીપભાઈ, મનીષભાઈ અને ક્રિશભાઈ બચ્યા છે, રોહિતભાઈ બચ્યા છે। તો એ બેને અડી જાય તો બેને 10 રૂપિયા ઇનામ આપવાનું। કોઈને એવું નહીં કે ફરીથી ચેલેન્જ થશે, તો બેને 10 રૂપિયા ઇનામ આપવાનું। 3 ફેલ, તો કુલદીપભાઈ જતા રહ્યા છે, બે જણા બાકી છે। રોહિતભાઈનો વારો આવી રહ્યો છે। 3 પૂછડી આપું છું ને 1 કિલો આપું છું। તમે જો તમારે સ્ટાર્ટ કરી દો। તો જોઈએ છીએ કે રોહિતભાઈ ઈતે છે કે નથી ઈતતા। તો રોહિતભાઈને 1 કુકડી ફેલ, એ ઓ વેરી ગુડ, રોહિતભાઈ 1 ઠોકી। તો જોઈએ છીએ રોહિતભાઈ ઇનામ ઈચ્છે છે કે હવે 2 જણા ઇનામ ઈચ્છે છે। જો 2 છે તો 1 અડી છે રોહિતભાઈને। તો જે ઈતી આ બાજુ આતા રે, રોહિત થોડો આ બાજુ આતો રે, એટલે કારણ કે બાટલી દેખાય। ઉમંગભાઈ તમને શું લાગે છે, કોણ મનીષ ઈચ્છે કે નહીં ઈતે? ખબર નહીં, કિસ્મતનો ખેલ છે। ફેલ, કારણ કે પહેલી વખત મનીષભાઈ ઈતે હતા, પણ આપણે વિડીયોમાં બતાવવાનું ભૂલી ગયા હતા। તો આજના વિનર છે આપણે પંકજભાઈ, કહી દે છે કોણ છે આપણા આ 3 જણા હારી ગયા છે। રોહિતભાઈ ત્યાં છે, રોહિતભાઈને આપણે ઇનામ આપશું હવે। તો આજનું ઇનામ પંકજભાઈ જ આપવાના હતા। તો મિત્રો, કારણ કે આ અમે જે ઇનામ આપીએ વિડીયોમાં ખાલી બતાવવા નહીં, પૈસા પાછા નથી લેતા, આપીએ તો આપી જ રાખીએ। તો તમને ત્યાં પછી કેવું લાગે છે? બહુ સારું લાગે। અને તમને હારે પછી ખોટું। તો ઉમંગભાઈ તમારે રોજ અમારી ચેનલમાં આવવાનું। તો પંકજભાઈ જય માતાજી કહી દો। બોલાવા આવજો, નહીં તો ફ્રેશ થઈને અમે કલાક ટાઈમ કાઢી દેશું તમારી ચેનલના માટે। અમને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ આપજો। હા, અને અમારા બ્લોગ આ રીતના રોજ જોવાનું ચાલુ રાખજો। જય માતાજી। જય માતા।